चलो विद्यार्थी मित्रों, आज આપણે ગણ સિદ્ધાંતના રિવિઝન સેશનના ત્રીજા પાઠમાં અભ્યાસ કરશું, જેમાં આપણા પ્રશ્નો છે કંઈક આ પ્રમાણે કે આપેલ ગણમાંથી તમારે મૂલ્ય બતાવવાનું છે k નું. જો a બરાબર 2n, n બિલોંગ્સ ટુ n, અને b બરાબર kn, n બિલોંગ્સ ટુ n, જ્યાં b ઉપગણ a બને તો k ખાલી જગ્યા, અને ઓપ્શન્સ છે બેટા 2, 3, 4 અને 5. આ પ્રશ્ન કમ્પ્લીટલી એમસીક્યુના ઓપ્શન્સ પર જ ડિપેન્ડ છે બેટા, અને એના આધારે જ આપણે આગળ વધવાના છે. વેરી ગુડ. પ્રાકૃતિક પણ કઈ પ્રાકૃતિક બેટા? યુગ્મ. આ 2n નો મતલબ થાય બેટા 2ની પ્રાકૃતિક સંખ્યા, એટલે ગણ બી એ આવશે તમારો બેટા 2, 4, 6, 8, 10. હવે ઓપ્શન પ્રમાણે તમે જુઓ તો 3 અને 5 તો આવે જ નહીં, એ તો આમાં આવતા જ નથી. બી ઉપગણ એનો મતલબ થાય બેટા બી અંદર હશે, એ બહાર હશે, આયુ, એટલે બીના બધા સભ્યો એમાં આવેલા હશે આ પ્રમાણે. એટલે આપણે કાં તો 2 કાં તો 4, 2 તો લઈ જ નહીં શકીએ, નહીં તો સમાન થઈ જશે, એટલે આન્સર આવશે ફક્ત 4. એટલે જો કે બરાબર હું 4 લેમ તો ગણ બી આવશે 4n, k બિલોંગ્સ ટુ n. એટલે આમાં 4, 8, 12, 16 સભ્યો આવશે. આ બધા સભ્યો જો એમાં આવી જ જાય છે, એટલે તમે ઓપ્શન્સ કયો લખી શકો? 4. સેકન્ડ બહુ મજાનો પ્રશ્ન છે, તમને ખ્યાલ આવતો જશે. આ જ પેટર્નનો હું આગળ લઈ જાઉં છું. ગણ એ x such that 2y minus 1 y belongs to z, અને ગણ બી છે બેટા x such that 2y plus 1 y belongs to z. તો પૂછે છે આપણા ઓપ્શન્સ પ્રમાણે આ પ્રશ્ન. પહેલો ઓપ્શન્સ છે બેટા એ ઉપગણ બી, સેકન્ડ છે બી ઉપગણ એ, થર્ડ છે બંને એ તથા બી, અને લાસ્ટ છે એ નોટ ઇક્વલ બી. આ પ્રમાણે તમે લખી શકશો, જેમાં આપણે આ રીતનું સોલ્યુશન્સમાં પહેલું એક સમજશું એ, એટલે ગણ એ માટે y બિલોંગ્સ ટુ z ના સભ્યો આપણે લખતા જશું બેટા. એકવાર yની કિંમત 1, -1, 0, 2, -2 એવી મૂકું છું. એટલે જો આપણે y બરાબર સ્ટાર્ટ કરીએ, પહેલાં તો આપણે -2 થી સ્ટાર્ટ કરશું, કોઈ બી લખી શકાય હે કે બેટા, પછી -1. મેં તો ઝેડની કિંમત બનાવતો જાઉં છું. જો y બરાબર 0 તો આ રીતે આની ગણતરી કરતા જશું, તો -4, -1, -5 આ આવશે, -2, -1, -3, -1. જો y બરાબર 1 તો આવશે બેટા 1, તો y બરાબર 2 તો 4 - 1 3. હજુ નંબર લેમ છું. જો y બરાબર 3 તો તમે એને આ રીતે આગળ વિદ્યાર્થીઓ જોઈ શકશો, આગળ ગણતરીમાં. એટલે y બરાબર જો 3 મૂકશું તો x આવશે 2 સાથે 3 એટલે 5. બસ આ નંબરો તમારા મળી ગયા, એટલે ગણ એ મળશે બેટા -5, -3, -1, 3, 5 આ રીતે. આમાં જ હવે બતાવીશ ગણ બી. જે પણ આપણને જોવા મળશે, જો ગણ બી માટે
एक्स बराबर है 2y + 1। तो आमा पण तमारे विद्यार्थीओ सेम ज जवानुं छे कि किंमत y बराबर -2 थी चालू करीश। एक्स आवशे 2 ऑफ -2 वत्ता 1 ओछा 3। जो y ऑफ -1 तो आवशे एक्स बराबर 2 ऑफ -1 वत्ता 1 ओछा 1। जो y ऑफ 0 तो 2 साथे 0 वत्ता 1 एटले 1। सिमिलरली y1 मैं तो खाली नंबर मूकतो छूं बेटा ने तमे जोई शकशो आंसर तमने कया स्वरूपना मळे छे ते 5। तो मळी गयो गण बी आ रीतना डैश 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 -3 -1 1 3 5। तमे जोई शकशो बेटा आ अने आ तो सेम ज छे। हजू भी नंबर थोड़ा लगते आमा तो तमने मळते माटे ए उपगण बी तथा बी उपगण ए। तमे आमांथी ऑप्शन टिक करी शकशो आ बेटा सी। ए बराबर बी आवी शके आना आधारे पण ए ऑप्शन में नथी छापेलुं एटले फक्त तमे लखशो बंने ए तथा बी अने एने ज आपणे फाइनल आंसर तरीके विद्यार्थी मित्रों गणशुं। नेक्स्ट आवे छे तीजो प्रश्न। तीजो पण बहु मजानो प्रश्न है, परीक्षा में पूछायेलो है कि जो गण ए 4k + 1 k बिलोंग्स टू z, गण बी 6k - 1 k बिलोंग्स टू z अने ए छेद बी आप्युं छे बेटा nk + m k बिलोंग्स टू z। तो n अने m पूछे छे, n खाली जग्या m खाली जग्या। ऑप्शन्स कई आ प्रमाणे छे। पहलो ऑप्शन है बेटा 2 2 4 3 6 4 अने 12 5। आ दाखला ने आपणे बे रीते समझशुं, एक शॉर्टकट अने एक बेटा मेथड थी। पहला हूँ तमने शॉर्टकट बतावीश जे तमे जोई शकशो एकदम इजीली आ प्रमाणे। तो आमांथी खाली तमारे आटलुं जोवानुं 4 અને 6 નો લસા जे आवशे ते ज अहीं आववानो आंसर। एटले मैं तो खाली आटलुं बतावीश कि 4 थता 6 નો લસા जे आवशे केटलो बेटा 12। एटले सीधुं अहींया तमने 12 मळी जशे एटले आ ज आंसर आवी जवानो। हवे बंने आंसर केवी रीते आवे छे बतावुं छुं। एटले तमारो उकेल आवी गयो गण ए माटे 4k + 1 k बिलोंग्स टू z। આપણે હવે મેથડથી જઈએ છીએ બેટા, દાખલો થઈ ગયો છે પણ હવે ડિટેલમાં બતાવું તો જો k લઈએ -2 તો 4 ऑफ -2 + 1 -7 k ऑफ -1 4 ऑफ -1 + 1 -3। मैं આવી રીતે નંબરો લેતો જાઉં છું। -4 + 1 એટલે -3। जो k = 0 4 ऑफ 0 + 1 1। तेज प्रमाणे k1 5। थोड़ा नंबरों लखवाना आ रीते 4 ऑफ 2 + 1 9। आ बधा नंबर्सो तमने बतावशे गण k। हजू आगळ थोड़ा जईए बेटा तो जो k बराबर 3 13 माटे तमारो गण ए मळी जशे आ बधा नंबर्स में -7 -3 1 5 9 13 आ रीते तमे जोशो बेटा तो बधा में 4 4 एड थता जाय छे। आ ज वस्तु पाछी बतावीश पण गण बी माटे ने पछी आपणे फाइनलाइज करशुं आपणो आंसर। अहींया आवशे गण बी माटे। गण बी छे बेटा तमारुं 6k - 1 k बिलोंग्स टू z अने आमां पण आ ज रीते k ना नंबर्स हूँ मूकतो जाऊँ छूँ। एटले जो k लईश -2 तो 6 ऑफ -2 -1 6 दूनी 12 ने 13
के बराबर -1, 6 ऑफ -1 ओछा 7। मैं फक्त बेटा नंबर लगतो जतो छूँ बिलोंग्स टू Z मांथी। जो के बराबर 0 तो 6 ऑफ 0 -1। जो के बराबर 1 तो 6 ऑफ 1 -1 5। के बराबर 2 6 ऑफ 2 -1 એટલે 12 ઓછા 1 11। અહીંથી તમે જોઈ શકશો તો તમારો ગણ બી બી મળી ગયો। નંબર શું આવે છે બેટા? -13 -7 -1 5 11 આ પ્રમાણે। અને આ બંનેને જો તમે મર્જ કરશો તો તમને બંનેનું કોમન મળવાનું, જે આ રીતે આવશે A/B। કયા કયા ઘટકો આવશે? તો -7 આવશે, પછી 5, આવી રીતે નંબરો મળશે। થોડાક હજુ આને લઈ જાય આગળ, 4 ઉમેરતા જાઓ તો 17, હજુ 4 ઉમેરું તો બેટા 21, આના અંદર કેટલા કેટલા ઉમેરાય છે? 6 એટલે 17, આમાં 17 આવે છે। જો આમાં કેટલાની ગેપ આવી? 12ની ગેપ આવી, એટલે આવી ગયો ને આન્સર આ 12। માટે તમે કહી શકશો કે A/B પણ તમારા માટે 12K, એટલે અહીંયા આવશે 12K નહીં 12K, હા, +5 આવશે। K બિલોંગ્સ ટુ Z। આમાં તમે Kની કિંમત મૂકતા જશો વારાફરથી, એટલે તમારો આન્સર આ જ આવવાનો 12K + 5। અને બેટા જો શોર્ટકટ કરવું હોય તો 4 અને 6નો લસાઅ જે આપણે મેળવવાનો રહેશે બેટા। નેક્સ્ટ પ્રશ્ન 4। આમાં તમે કોઈ બી નંબરો મૂકી શકો, હા, કે આપણે આધારે જેમાં તમને ઇઝીલી સમજ પડે। હવે આવે છે નેક્સ્ટ ગણ A। આ બધા IMP પ્રશ્ન છે બેટા। 1,2 ક્લોઝ બ્રેકેટ। ગણ B -2,1 ઓપન બ્રેકેટ। તો A योग B પૂછે છે ખાલી જગ્યા। આમાં ઓપ્શન્સ લખી દેવું। પહેલો ઓપ્શન્સ છે -2 થી 2, -2 થી 2 ઓપન બ્રેકેટ, -2 થી 2 ક્લોઝ બ્રેકેટ અને ઓપન બ્રેકેટ -2 થી 2। આમાં વિદ્યાર્થીઓ ફક્ત તમારે યોગ કરવાનો છે। આખો દાખલો મેં તમને આકૃતિથી સમજાવું છું, તમે 1 બાય 1 સમજતા જજો। પહેલાં આપણે બેટા આ જોવાના છે ગણ A। એની આકૃતિ આવી આવશે। સંખ્યા રેખા પર અહીંયા 1, અહીંયા 2, બંનેને સંવૃત અંતરાલ છે, એટલે 1ને ડાર્ક કરી દઈશું, 2ને બી ડાર્ક કરી દઈશું આમ, અને એની વચ્ચેના બધા નંબર્સોને બી ડાર્ક કરશું આમ બેટા, આટલેથી આટલું। એ રહેશે તમારો ગણ A। એ જ પ્રમાણે આને સમજીએ ગણ B, જે આમ છે, જેમાં આપ્યું છે -2, એટલે અહીંયા આવશે બેટા -2 ક્લોઝ બ્રેકેટ, એટલે અહીંયા આને ડાર્ક વર્તુળમાં ડ્રો કરી દેવાનો, પછી 1 ઓપન બ્રેકેટ, અને આટલી વચ્ચેના બધા નંબર્સોને આ પ્રમાણે વિદ્યાર્થીઓ શેડ કરી દેવાનું। આ આવશે ક્લોઝ બ્રેકેટ, આ ઓપન બ્રેકેટ। તમે જોઈ શકશો આની બેની વચ્ચે એક 1B આવે છે અને અહીંયા 2 આવે છે। અહીંયા -2 આવશે, 0 -1 -2, અને અહીંયા તમારો 1 આવશે। આ બંનેને આપણે બેટા કરવાનું છે યોગ, એટલે A યોગ B માટે તમારી આકૃતિ આવી આવશે બેટા। આ તરફ મોટામાં મોટો નંબર કયો છે? નાનામાં નાનો નંબર સોરી તો -2 છે, એટલે આપણે અહીંયા -2 લખશું, તે બી ક્લોઝ બ્રેકેટ, અને એટલે અહીંયા તમે રાઉન્ડ સર્કલ પાડી દેશો। આ તરફ મોટામાં મોટો 2 છે કે 1 છે? તો 2 છે, એટલે અહીંયા બેટા 2 લખશો તમે, ડાર્ક વર્તુળ, અને આ વચ્ચેના નંબર શું? બધા સેમ। આ આવશે તમારો A યોગ B, એટલે આપણે એને શેડ કરશું આ આન્સર માટે। A યોગ B બેટા આવશે ક્લોઝ બ્રેકેટ -2 થી 2, જે અહીંયા આપણો ફાઇનલી આન્સર્સ રહેશે। આવો જ એક બીજો સમ બતાવું છું, 5મો। અને 5th છે A = -1 થી 2 અને B = -2 થી 1। તો પૂછે છે A/B ખાલી જગ્યા।
આ પણ બહુ મજાનો પ્રશ્ન છે બેટા, આને પણ આઈએમપીની લિસ્ટમાં આપણે રાખી દઈશું. એમના બી ઓપ્શન્સ છે, મેં તમને ઓપ્શન વાઇઝ સમજાવી છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓપન બ્રેકેટ -1 થી 1, ક્લોઝ બ્રેકેટ અને -1 થી 1. આમાં પણ પહેલાં તો બેટા મેં આકૃતિ જ કરાવીશ બે. આની આકૃતિ પાડશું, આની પાડશું, પછી આપણે જોઈશું બેટા A/B. એટલે પહેલી ગણ એ માટે -1 ક્લોઝ બ્રેકેટ એટલે અહીંયા -1 આવશે સંવૃત અંતરાલ, અને 2B આવશે બેટા સંવૃત અંતરાલ. આમ, અને એની વચ્ચેની બધી પ્રક્રિયા આ રીતે લઈ લઈશું. આ આવશે તમારો ગણ A, અને અહીંયાથી અહીંયા આટલું આખું એક ક્લોઝ બ્રેકેટ આપણે લઈ શકશું. ગણ A ના સભ્યો -1 થી 2. સિમિલરલી આપણે જશું ગણ B માટે, જેમાં આવશે ક્લોઝ બ્રેકેટ -2. આમ, જેના અંદર આને ડાર્ક વર્તુળ પાડી લઈશું બેટા, ને પછી 1 પર જો ઓપન બ્રેકેટ છે એટલે વિવૃત અંતરાલ છે, ને વિવૃત અંતરાલ એટલે 1ની ગણતરી ના આવે, તમારે 1 કાઉન્ટ નથી કરવાનું, ખાલી આટલું જ કાઉન્ટ કરશું. આમ, આ છે તમારો ગણ B. તમે જોઈ શકો છો આગળના નંબર અહીંયા -1 હોઈ શકે, પહેલામાં 2 હોઈ શકે, અહીંયા 1 આવી શકશે બેટા, અને અહીંયા આવશે તમારું -2. હવે આ બે ફિગરની વચ્ચે લાવવાનું શું છે? છેદગણ. માટે A/B માટે તમે જોઈ શકશો તમારી આકૃતિ આવી આવશે. આ તરફમાં કોમન આવવાનું -2, તો ના, -1 તો હા, તે બી ક્લોઝ બ્રેકેટ આવશે બેટા. આ -1 આ બેની વચ્ચે ક્લોઝ બ્રેકેટ. પછી આવશે સેમ ઓપન બ્રેકેટ 1, અહીંયા ક્લોઝ બ્રેકેટ છે પણ અહીંયા ઓપન બ્રેકેટ છે, એટલે તમારે અહીંયા ઓપન બ્રેકેટ 1 લખવું પડશે, ને પછી આટલેથી આટલું ક્લોઝ, આ ડેશ ડેશ ડેશ, આ ઓપન બ્રેકેટ આવશે. એટલે તમારો ઉકેલ ફક્ત આ આવવાનો, ક્લોઝ બ્રેકેટ -1 થી બેટા ઓપન બ્રેકેટ 1. એટલે A/B તમે લખશો -1 ક્લોઝ પણ 1 ઓપન બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને સમજ પડે છે. બંને આકૃતિનું કોમન એટલે આ, અને આ જ બંને આકૃતિનો યોગ એટલે આ. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે ને બરાબર આકૃતિનું શેડિંગમાં? વિદ્યાર્થીઓ ઓકે બેટા, ચાલો છઠ્ઠું. તમે ધીરે ધીરે લખતા જજો હા બેટા. 6th છે આ જ પ્રમાણે. તો જો ગણ A 1 2 3 4 અને ગણ B 2 4 6 8, તો પૂછે છે PA/PB ખાલી જગ્યા. આ પણ પરીક્ષામાં પૂછી શકાય તે પ્રકારનો પ્રશ્ન છે બેટા. અહીંયા તમારે જોવાનું કે આ બેનું નિત્યસમ તો તમને ખ્યાલ જ છે, આપણે જાણીએ છીએ કે શું જાણીએ કે P/A છેદ P/B, P/A છેદ B. તો બસ ફક્ત મેં A/B ગણી કાઢા, ને P એટલે બેટા ઘાત ગણ, એટલે અહીંથી લખી દઈશ મેં કે માટે A/B આ બેનું છેદ એટલે 2 આવશે બેટા, 4 આવશે. હવે એનો ઘાત ગણો, P/A/B એટલે પહેલું ખાલી ગણ, પછી 2, પછી 4 અને પછી 2 4. આ ઉકેલ આવશે તમારો ટોટલીના ઘાતગણના સભ્યો. નેક્સ્ટ પ્રશ્ન 7 પણ બહુ મજાનો છે કે જો A અને B બિલોંગ્સ ટુ P/U, A' ખાલી ગણ, B ખાલી ગણ નથી, તો પૂછવામાં આવે છે બેટા A/B નો ડેશ ખાલી જગ્યા છે. અહીંયા આપણે ઓપ્શન્સ ભરી દઈશું વારાફરતી. એમાં ઓપ્શન્સમાં છે ખાલી ગણ, B, U અને A.
આવો દાખલો પણ પૂછાય છે પરીક્ષામાં. આ થોડુંક ડીપમાં છે. ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીઓ આનો આન્સર્સ બનાવશું. ચાલો, સૌપ્રથમ તો પહેલાં હું તમને આ સમજાવીશ. એ યોગ બીનો ડેશમાં દ મોર્ગનનો નિયમ અને એ ડેશ બરાબર ખાલી ગણ છે. એટલે જો એ ડેશ બરાબર ખાલી ગણ, એ ડેશનો ડેશ લઈ લો બંને બાજુ, એટલે એ થઈ જશે ને આ થઈ જશે યુ. કારણ કે ખાલી ગણનો ડેશ એટલે પૂરક ગણ, ખાલી ગણનો પૂરક ગણ યુ થઈ જાય. ને હવે આપણે અહીંયા આવશું કે એ યોગ બી નો ડેશ પૂરક ગણ એટલે એ ડેશ છેદ બી ડેશ. અહીં લખી દઈશું કે દ મોર્ગનનો નિયમ. હવે એ ડેશ અને બી ડેશ આપણે મૂકતા જશું. એ ડેશમાં છે એ ડેશ છેદ બી ડેશ અને એની કિંમત ભરશું આના પરથી. એ યોગ બી જે આખાનો ડેશ છે એ તમે મૂકી શકશો અહીંથી. એટલે વિદ્યાર્થીઓ અહીંયા તમે દ મોર્ગનનો નિયમ ના પણ લગાડો તો બી ચાલી જશે. એ યોગ બીનો ડેશ આપણે આમ પણ કરી શકીએ, યુ માઇનસ એ યોગ બી. આ ઇઝી પડશે કારણ કે અહીંયા યુ લખી દઈશું બેટા અને અહીંયા એ જે છે એ તો યુ છે. યુ યોગ બી અને યુ યોગ બી શું થાય? એ યુ જ થાય. યસ, આવી ગયો આન્સર. લો, યુ માઇનસ યુ ખાલી ગણ. એટલે આપણે ખાલી ગણને આ પ્રશ્ન માટે વિદ્યાર્થી મિત્રો આપણે ટીક કરી શકશે, જે ઇઝી છે. તમે પહેલી રીતે જતે તો બી જ આન્સર આવશે. જો તે બી બતાવું છું એક્સ્ટ્રામાં. દ મોર્ગનનો નિયમ કરશો તો એ ડેશ છેદ બી ડેશ આવશે. આ બી કંઈ ખોટું નથી. એ ડેશ આપેલું જ છે ખાલી ગણ. ખાલી ગણ છેદ કોઈ બી ગણ હોય ખાલી ગણ જ આવે. એટલે આ કરું કે ઓલું કરું, બંને જ આન્સર સેમ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. 8 આ જ ટોપિકમાં લઈ જઈશ બેટા. જેમાં પ્રશ્ન છે કે એક્સ છેદ એક્સ યોગ વાયનો ડેશ, જ્યાં એ છે ઓપ્શન્સ બી, સી અને ડી. જે ઓપ્શન્સમાં છે તમારું યુ સાર્વત્રિક, એક્સ, વાય અને ખાલી ગણ. ચાલો, આમાં બી એ જ રીતે જવાનું છે બેટા. અહીંયા આપણે દ મોર્ગનનો નિયમ લગાવતા જશું. એટલે એક્સ છેદ એક્સ યોગ વાયનો ડેશ. દ મોર્ગનનો નિયમ લાગશે તો એક્સ ડેશ છેદ વાય ડેશ. બાજુમાં લખી દેવાનું કે દ મોર્ગનનો નિયમ, જે મેં આમાં લગાવ્યો હતો. હવે આ બેને જોઈન્ટ કરી નાખીએ. એક્સ છેદ એક્સ ડેશ છેદ વાય ડેશ અને એક્સ છેદ એક્સ ડેશ શું થશે? એ તો ખાલી ગણ થાય. એટલે આન્સર આવશે બેટા તમારો ખાલી ગણ છેદ કોઈ પણ ગણ, જેને તમે ખાલી ગણ કહી શકો. અને એ જ તરે છે આન્સર. ને આપણો ઇઝીલી આ ટોપિક્સવાળા જે દ મોર્ગનવાળા પ્રશ્નો છે એ પણ આવતા જાય છે. નેક્સ્ટ આગળ વધીશ બેટા. આમાં જ 9મો પ્રશ્ન. જેને મેં આ સિદ્ધાંતથી સમજાવીશ અને આ બહુ વાર પૂછાયેલો છે પ્રશ્ન પરીક્ષામાં. એટલે તમારે આને આઈએમપી લિસ્ટમાં રાખવાનો છે કે જો બી અને સી બિલોંગ્સ ટુ ઘાતગણ ઓફ પીયુ, જ્યાં બી ડેશ તથા સી ડેશ બંને અલગ ગણો છે, તો આપણી પાસે માંગે છે એ યોગ બી યોગ સી. ને આમાં ઓપ્શન્સ છે આ પ્રમાણે. થોડો ડીપલી પ્રશ્ન છે, જેમાં પ્રશ્ન છે ખાલી ગણ એ, બી અને યુ. ચાલો, પહેલાં તો આપણે આને સમજશું કે બી ડેશ અને સી ડેશ અલગ ગણ એટલે શું. એટલે આનો મતલબ તો એવો થાય બેટા કે બી ડેશ અને સી ડેશનો ખાલી ગણ આવશે, કારણ કે એ બંને અલગ ગણો છે. અહીંયાથી આપણે દ મોર્ગનનો નિયમ લગાડી દઈશું. એટલે બી યોગ સી આખાનો ડેશ અહીં લખી દેવાનું કે દ મોર્ગનનો નિયમ.
હવે બી યોગ સીનો ડેશ એને બી જો સ્પ્લિટ કરું તો આ થશે બેટા યુ માઇનસ બી યોગ સી. થોડુંક આને મેચ કરી દઈએ માટે યુ માઇનસ ખાલી ગણ ઇઝ ઇક્વલ ટુ બી યોગ સી, અને યુ માઇનસ ખાલી ગણ જો કરું તો એ તો યુ જ થાય બી યોગ સી, માટે બી યોગ સી મળી ગયું તમને યુ. ને હવે આ ગણતરીને આપણે બેટા આમાં એટેચ કરી દઈશું આ જગ્યાએ, એટલે તમારો આન્સર આવતો જાય. માટે એ યોગ બી યોગ સી, એ યોગ ને બી યોગ સી છે યુ ઓનલી, અને યુ સાથે કોઈ બી ઘટકને જો તમે યોગ કરો બેટા તો યુ જ નીકળે. રીઝન લખી દેવાનું, કારણ કે એ ઉપગણ યુ, આ આન્સર રહેશે યુ, અને એને આપણે વ્યવસ્થિત ટીક કરી શકીએ. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવી શકશે નવમાનો યુ. નેક્સ્ટ આગળ વધું છું બેટા, આમાં જ 11મા પ્રશ્ન પર, સોરી 10મા પ્રશ્ન પર, જે બી આ જ રીતના પ્રશ્નો છે કે આપવામાં આવ્યું છે કે એ તથા બી જો યુના ઉપગણ હોય તથા એન ઓફ એ 20, એન ઓફ બી 30 અને એન ઓફ યુ 80 અને એન ઓફ એ છેદ બી 10, તો પૂછવામાં આવી રહ્યું છે બેટા એન ઓફ એ ડેશ છેદ બી ડેશ ખાલી જગ્યા એ ડેશ છેદ બી ડેશ. આને બી આ જ રીતે લઈ જઈશ એક્ઝેક્ટલી આ બંને પદો સાથે. આપણે આને આકૃતિ પર પહેલાં જોઈ લઈશું. આ આપણો ગણ એ, ગણ બી, અહીંયા આવશે એન ઓફ એ 20 અને એન ઓફ બી 30, અહીંયા છે એન ઓફ યુ 80, ને હવે કિંમત મૂકીએ તો એ છેદ બી છે 10, એટલે અહીંયા 10 મૂકી દઈશું. એ 20 માઇનસ 10 એટલે 10, 30 માઇનસ 10 એટલે 20. આ બધાનું ટોટલ કરી નાખો તમે તો 20, 30, 40, 80માંથી માઇનસ કરો એટલે આ 40 આવશે તમારો આનો આન્સર, જે એમાં પણ નથી અને બીમાં પણ નથી એવા સભ્યોનો ગણ. માટે હું હવે ગણતરીથી બતાવું છું. એ ડેશ છેદ બી ડેશ, આમાં લાગશે બેટા દ મોર્ગનનો નિયમ, એ યોગ બી આખાનો ડેશ, એ લખી દઈશું દ મોર્ગનનો નિયમ. ને આખાનો ડેશ હોય એટલે યુમાંથી માઇનસ કરી દેવાનું. આ શીખી જ ગયા છો તમે પાઠ્યપુસ્તકમાં કે જો પૂરક ગણ હોય તો યુ એટલે સાર્વત્રિક ગણમાંથી એ યોગ બી બાદ કરતા આ છે 80, અને અહીંયા આવશે બેટા સૂત્ર એન એ પ્લસ એન બી માઇનસ એન ઓફ એ છેદ બી. ને હવે કિંમત ભરી દો. એન ઓફ એ છે 20, આ છે 30 અને એ છેદ બી છે બેટા 10, ને આ આખી ગણતરીને આપણે સોલ્વ કરતા જઈશું. એટલે આવશે ફક્ત 80 માઇનસ 40, કારણ કે 50 માઇનસ 10 તો 40 જ થશે. આ જ ઉકેલ તમારો મેં અહીંયા લખેલો હતો આવ્યા. એટલે આ બહુ સરળતાથી આપણે મેળવી શક્યા કે એન ઓફ એ, એન ઓફ બી અને એ ડેશ છેદ બી ડેશ. એટલે આપણે કાંઈ નથી કર્યું, બસ એની સિમ્પલ બાદબાકી કરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ મેં અહીંયા સુધીને તમને સમજાવીશ, અને નેક્સ્ટ પાર્ટ્સમાં પાર્ટ નંબર 4માં આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થીઓ, આજે પાર્ટ અહીંયા સ્ટોપ કરીશ મેં. બાય બાય.